વૃત્તિને ભક્તિ કહેવા માંગે છે એ કોઈક વખતે શાંત ચિત્તથી સમજવાનો આપણે પ્રયાસ કરીએ ને, મને ખરેખર કહેતા રોમાંચ થાય છે. એ મારી વાણીનો મને રોમાંચ નથી થતો, મહાપ્રભુના સિદ્ધાંતનો રોમાંચ છે. કઈ વાત મહાપ્રભુજીએ સમજાવી અને કહેતા મને દુઃખ પણ થાય છે કે આટલી સુંદર વાત આપણને કેમ સમજ નથી આવતી. આટલી સુંદર વાત આપણે પુષ્ટિ માર્ગી છીએ છતાં પણ કેમ સમજમાં નથી આવતી. શા માટે આપણે જગન્યાધિકારી થવા માંગીએ છીએ? શા માટે આપણી ભીતર એવો ભાવ નથી જાગતો કે આપણે ઉત્તમાધિકારી થઈ જઈએ? થવા ન થઈ શકતા હોઈએ તો પ્રયાસ તો કરીએ. પ્રયાસે ન કરી શકતા હોઈએ તો એટલીસ્ટ જનતાને છેતરીએ તો નહીં કે જગન્યાધિકાર જ કરવું જોઈએ, જગન્યાધિકાર પ્રમાણે બધાએ વર્તવું જોઈએ. એ છેતરપિંડી આપણે થોભાવી જોઈએ ને, રોકવી જોઈએ. જનતાને તો ઊંધે રાસ્તે વાળવો ન જોઈએ ને. આ ધર્મના બહેલગાળાને આવી રીતે ઉલટી દિશામાં તો ન વાળી દેવો જોઈએ ને. બસ એનો મને દુઃખ પણ થાય છે, બીજી કોઈ વાત નથી આમાં. એટલે એક વખતે શાંત ચિત્તથી હૃદયથી વિચારશો તો કઈ કેવી ગજબની વાત. કોઈ ધર્માચાર્ય, મેં ઘણા બધા સંપ્રદાયોના ધર્મના સિદ્ધાંતો પુષ્કળ ચીવટથી વાંચ્યા છે અને સમજ્યા છે અને મેં ઘણા બધા સેમિનારોમાં ભાગ લીધા છે કે જ્યાં જુદા જુદા ધર્મના સંપ્રદાયોના વિદ્વાનો આવીને પોતપોતાનો ધર્મ રજૂ કરે છે અને મેં મારા એક પણ શબ્દ ન કહ્યા, ખાલી મહાપ્રભુજીના 2-4 શ્લોકોના ટ્રાન્સલેશન કરીને મેં સંભળાવી દીધા અને તે લોકો મને ઘેરી લેતા હોય છે કે ગોસ્વામીજી આવી વાત તમે ક્યાંથી લાવ્યા? પણ હું મારી વાત કઈ જ નથી રહેતો, ફક્ત અનુવાદ જ કર્યો છે, ભાવાનુવાદ જ કર્યો છે. પણ એ લોકોને સમજમાં આવી જાય છે કે શું ઉત્તમ વાત તમે કીધી. એક સેમિનારમાં એ બેને મને કહ્યું કે આ વાત કહેવા માટે હું છેલ્લા 15 વર્ષથી પ્રયાસ, ફિલોસોફીની હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે એ બેન, એને મને કહ્યું કે આ વાત કહેવા માટે હું 15 વર્ષથી પ્રયાસ કરતી હતી. મારા મનમાં એવા ભાવ સ્ફૂરતા હતા પણ શબ્દો એવા બંધાતા જ નહોતા મારીથી. આ તમે ક્યાંથી લાવ્યા? કોણ છે વલ્લભાચાર્ય? ક્યારે થયા? અરે મેં કીધું ભાઈ બહુ પ્રસિદ્ધ આચાર્ય છે. બોલે અમે સાંભળ્યું જ નથી, નામે નથી સાંભળ્યું. ક્યારે થયા? કોણ થયા? તમે શું થાવ છો વલ્લભાચાર્યના? એમ મને કહેતી હતી. એટલે આપણે વલ્લભાચાર્યને ગાયબ કરી દીધા છે. મઠડીઓને, લડ્ડુઓને, બુંદીઓને, સજાવટને આ બધાને પ્રકટ કરી દીધી છે. કઈ જાતનો આ યાર વલ્લભ સંપ્રદાય સમજ જ નથી આવતો. લોકોને ખબર નથી કે વલ્લભાચાર્ય કોણ છે. મને તે દિવસે અતિશય ગ્લાનિ થયો. એ પ્રશંસા કરતી હતી ને હું ગ્લાનિના મારે મને થયું કે જેમ સીતાજીને પેલી જમીન ફાટી ને સીતાજી ભીતર સમાઈ ગયા, મને થયું કે આવી આપણી દુર્ગતિ. લોકો મને એમ પૂછે કે કોણ છે વલ્લભાચાર્ય? ક્યારે થયા? ક્યારે? અમે તો કોઈ દિવસે સાંભળ્યું જ નહીં. અને મેં મારો એક શબ્દ એમાં નહોતો લખ્યો. જસ્ટ 2-4 મહાપ્રભુજીના શ્લોકોનો સંસ્કૃતમાંથી અંગ્રેજીમાં અનુવાદ કરી દીધો હતો અને એવી રીતે મને ઘેરી વળ્યા એ લોકો કે આ શબ્દો અમે બાંધી જ નહોતા શકતા. આ ભાવ અમારા હૃદયમાં હતા પણ આવા શબ્દોમાં બાંધવા અમે માંગતા હતા પણ નથી શક્યા. આ કેવી રીતે આ બાંધાઈ ગયા આ ભાવ આવા શબ્દોમાં? એમ પ્રોફેસરોએ મને કહ્યું. મને એટલી બધી ગ્લાનિ થઈ, પ્રશંસા કરતા હતા છતાંય ગ્લાનિ થઈ કે આપણે કેવા નાલાયક છીએ કે આવા ઉત્તમ કોટીના આચાર્યને જેનો ભાવાનુવાદ રજૂ કરતા આટલા ચમત્કૃત થઈ જતા હોય છે લોકો અને આપણે ભાવાનુવાદે નથી કરી શકતા. એનો કઈ જાતની આપણી દુર્ગતિ. એનો ભાવાનુવાદ નહીં, એનો વ્યાખ્યા કરવો જોઈએ, એની વિસ્તાર કરવી જોઈએ. એ વાત આપણે નથી કરતા અને લડ્ડુ પૂડીનો વિસ્તાર કરીએ છીએ. એક બેન એક દિવસે મને આવ્યા તો કહેતા મારા 56 ભોગના દર્શન કરવા જાવ છે. મેં કીધું ત્યાં જઈ આવો આનંદથી. પછી દર્શન કરીને આવ્યા ત્યારે મેં પૂછ્યું કેમ દર્શન કરીને આવ્યા? બોલે અરે શું આનંદ આનંદ, આટલો મોટો મોહનથાલ. મેં કીધું એમાં શું મોટો વાઘ માર્યો? બોલે ના ના, એ તો આપ લોકો જ બનાવી શકો, અમે ક્યાં બનાવી શકીએ. એટલે અમે કઈ મોહનથાલ બનાવનારા ભીતરિયા છીએ? એમાં કયો વાઘ માર્યો? 4 લાકડાના પેલા ડબ્બામાં મોહનથાલનો રસ ભરી દે અને પછી પેલો ખીલા ઠોકીને કાઢેલા હોય ને કાઢી લે તો મોટો મોહનથાલ બની જાય. પણ આપણા વૈષ્ણવ સમજે છે કે ઓહો, તો આપ લોકો ગોસ્વામી બાલકો જ આટલા મોટા મોહનથાલ બનાવી શકો. જીવનો શું સામર્થ્ય કે આવા મોટા મોહનથાલ બનાવ્યા. મેં ભીતરિયા મોહનથાલ બનાવનારા? કીધું કે આપ જ બનાવી શકો, બીજો કોણ બનાવી શકે?
બહુ ગ્લાની થઈ જાય છે. આવા બધા કોમેન્ટ સાંભળું ને મને એવી શરમ આવે છે. એક મારે સાથની બહુ પ્રસિદ્ધ ઘટના છે. અવારનવાર હું બધાને કહેતો છું કે એક વખતે હું ઘરમાં બેઠો હતો ને એક બહેન આવ્યા, મને ભાઈ બહેન બંને આવ્યા, દંપતી આવ્યા અને અમને કહ્યું કે અમારે મેરેજ છે, અહીંયા વિવાહ છે અને 20 માણસોને જમાડવા છે, કે રસોઈ બનાવી દેશો. મેં કીધું ભાઈ તમે અહીંયા કેવી રીતે આવી ગયા? બોલે અમને કહો કે કહ્યું કે અહીંયા મહારાજ રહે છે. મેં કીધું યાર ઈ મહારાજ હું નહીં, ઈ કોઈ જુદો મહારાજ. એ મને કહેતા તમે કયા મહારાજ? અરે ભાઈ મહારાજની 5-10 વેરાયટી હોય તેમાંનો એક મહારાજ હું છું, પણ ઈ મહારાજ હું નહીં. કે છે તો કયા મહારાજ ઈ તો ખુલાસો કરો. પછી મારા વહુજી ગુસ્સે થઈ ગયા, કેમ કે બનાવવાનું જો હું એક્સેપ્ટ કરું તો મારે તો બનાવવાનું હોય જ નહીં ને, મહારાજે ના બનાવવાનું હોય, વહુજી મહારાજને બનાવવાનું હોય. એટલે એ મને કહે ભગાવો એમને, ભગાવો, પણ ભાગે નહીં કેવી રીતે ભગાવવું? એ મને પૂછે તમે ખુલાસો કરો કે કયા મહારાજ? મેં કહ્યું ભાઈ સાહેબ 5-10 વેરાયટી હોય છે મહારાજની, એમાંનો એક મહારાજ, પણ એ મને સમજા તમને નુકસાન નહીં થવા દઈએ. ફાયદો ન જોઈતો હોય તો ફાયદો જોઈતો જ નથી મારે એ બાબતનો. પાછળ જ પડી ગયા, હું જોડે જ નહીં પાછો. મારે રસોઈ બનાવો, અમારે 20 જણા આવવાના છે. મેં એટલે મારા ફ્લેટમાં ગોસ્વામી શ્યામ મનોહર મહારાજ લખાવ્યું જ નથી. મેં કીધું લખાવી દઈએ, આવો પાર્ટીઓ તો રોજ ક્લાયન્ટ આવવા માંડે કે બનાવો, હવે મહારાજ ત્યાં છે બનાવ રસોઈ. કોઈ 20 માણસને લઈને આવે, કોઈ 100 માણસને લઈને આવે, મહારાજનો તો કપન ઓળી જાય. આવી દુર્ગતિ થઈ ગઈ છે અમારા મહારાજોની. ઈ મહારાજ અમે નહીં ભાઈ સાહેબ. મહાપ્રભુજીના સિદ્ધાંતને જે દીપાવે તેનું નામ મહારાજ. કઈ મોહનથાલ મોટા મોટા બનાવીને ચકત્તી ધરી દે એવા કઈ મહારાજ ખરેખર ધિક્કારની લાગણી આવતી હોય છે કે કયા અધપ પતન, કઈ જાતનું અધપ પતન અમારું થઈ ગયું કે આપણે આવી જાતના મહારાજ બની ગયા. ગોસ્વામી મતલબ આવી જાતના મહારાજ થતા હોય અને પાછા કોઈ ગેર વૈષ્ણવ હોત ને તો પછી પણ મનમાં ક્ષમા થાત. એ પાછા વૈષ્ણવ પુત્રો હતા. વૈષ્ણવ પુત્ર એટલે સમજ્યા તમે? એટલે જેના બાપ દાદા વૈષ્ણવ હોય, પોતે વૈષ્ણવ ન હોય, તેને હું વૈષ્ણવ. સંસ્કૃતમાં મારે બહુ એક સુંદર કહેવત હોય છે, પંડિત અને પંડિત પુત્ર. એટલે જેનો બાપ પંડિત હોય, પોતે નહીં, પોતે ભેંસનો અવતાર હોય, તેને પંડિત પુત્ર કહેવાય. કોઈકને ભેંસનો અવતાર ન કહેવો હોય તો એને સંસ્કૃતમાં બહુ શિષ્ટ શાલીન ભાષામાં આપણે કહી છે ભાઈ આ ભાઈ કોણ છે? અરે એમના પિતાજી બહુ પંડિત હતા. એટલે સમજી જવાનું કે ભાઈ સાહેબ પોતે ભેંસના અવતાર છે, પાડાના. એવું સંસ્કૃતમાં એવી બહુ મજેદાર વાતો છે. જાણીએ તો લીલાનો આનંદ મળે આપણને કે આ પંડિત પુત્ર છે, દેવાનામ પ્રિય છે. એ પણ આવી બધી લીલા ઘણી બધી છે. કોઈકને પ્રખર પણ કહેવાય તો એનો બંને અર્થ થાય. પ્રખર એટલે ખર એટલે ગધેડો, પ્ર એટલે સારામાં સારો. આ બહુ પ્રખર છે એટલે સમજી જવાનું. પછી વધારે કહેવાનું હોય જ નહીં. આનંદ આવી જાય લીલાનો, કહેતાની સાથે જ નિશ્ચલ આનંદ આવે. એટલે સમજવાની મુદ્દો એ છે કે જે લીલાનો આપણને બોધ થવો જોઈએ તે બોધ કેમ નથી થતો? આપણે જે નથી થતો તો મહાપ્રભુજી એમ કહે છે કે જે ઇન્દ્રિય તમારી ભગવાનની લીલાને માણવા માટે તૈયાર નથી, તે ઇન્દ્રિય સાથે તમે દ્વેષ રાખો, એ ઇન્દ્રિય સાથે તમે અનુરક્તિ નહીં રાખો. યસ્ય વા ભગવત કાર્યમ યદા સ્પષ્ટમ ન દૃશ્યતે તદા વિનિગ્રહ સ્તરસે કર્તવ્ય તે નિશ્ચય. અને એ દ્વેષ રાખો એવી રીતે તમે એમ રાખો કે આ જેમ આપણા ઘરમાં કોઈ સાપ ઘૂસી જાય, કોઈ વીછી ઘૂસી જાય તો આપણે કેવા ગભરાઈ જઈએ કે આ શું થઈ ગયું ઘરમાં. એમ આપણા દેહના ઘરમાં કોઈક એવી ઇન્દ્રિય હોય કે જે ભગવત લીલાને માણી ન શકતી હોય, તે ઇન્દ્રિયને સાપ અને વીછુની માફક આ દેહમાં ઘૂસેલી આપણને સમજવી જોઈએ. તો આપણે ભક્તિ માર્ગના અધિકારી. અને એ ઇન્દ્રિયમાં આપણે રચાપચા રહીએ અને એ ઇન્દ્રિયને આપણે જે ભગવાનની લીલાને નથી માણતી તે ઇન્દ્રિયને આપણે માણતા હોઈએ તો પછી મુદ્દઈ તું ઈશ્કરા નાલાયકી. એ મુદ્દઈ તું ઇશ્ક કરવા માટે, ભક્તિ કરવા માટે લાયક નથી, તું નાલાયક છો. એમ મહાપ્રભુજી કહેવા માંગશે કે જે ઇન્દ્રિય ભગવાનને નથી, ભગવાનની લીલાને નથી માણી રહી, તે ઇન્દ્રિયના વિષયોના આસ્વાદનને તું માણી રહ્યો છે તો તું નાલાયક છે. ભક્તિ માટે તું લાયક નથી.
કેમ કે ભક્તિ એ તો ભગવાનની લીલાને માણવાની જ એક ખાલી વૃત્તિ છે. ભગવાનની લીલાને માણે તો ભક્તિ, અને ભગવાનની લીલાને ન માણે તો અભક્તિ. ભક્તિનો એ એક પાસો પણ ખરેખર સમજવા જેવો છે. હજી મારે આ પ્રશ્નનો થોડોક વિસ્તાર કરવો છે. આજે સમય થઈ ગયો છે, આપણે કાલે ફરીથી આ પ્રયાસ કરીશું અને એ સરખો આપણે સમજી જઈએ કે લીલા અને ભક્તિનો સંબંધ શું છે. પછીથી ખરેખર આપણી યથા ભક્તિ પ્રવૃદ્ધા સ્યાત તથોપાયો નિરૂપ્યતે. ઉપાયનું આપણે ભક્તિ સમજીએ તો ભક્તિને વધારવાના ઉપાયોનો પ્રસંગ પ્રાપ્ત થાય. ભક્તિ જ ન સમજતા હોઈએ અને આપણે કંઈ ભલતી જ વસ્તુને સમજતા હોઈએ તો એના ઉપાય વધારવાનો પણ પ્રસંગ પ્રાપ્ત નથી થતો. એટલે હજી કાલે થોડુંક મારે આ વિષયનો હજી વિવેચન કરવો છે. અને લોકોને એમ લાગતું હશે કે ગ્રંથ શરૂ કરતા જ નથી ને પોતાનું બાપે જ રાખે છે. પણ કરું શું, આટલું બધું સંપ્રદાયમાં બફાઈ ગયું છે, આટલા બધા બફાટો થઈ રહ્યા છે કે જેમાં ભક્તિ જ પ્રકટ નથી થતી, બાકી બધી વસ્તુઓ પ્રકટ થઈ રહી છે. એટલે ભક્તિની ભૂમિકા રૂપે મારે ઘણું બધું બોલવું પડે છે. નહીં તો મહાપ્રભુજીના વચનોનો શુદ્ધ ભાવાનુવાદ જ કરવાનો હોય અને એ વચનો એટલા આકર્ષક રોચક છે કે એની કઈ ભૂમિકા બાંધવાની પણ ગરજ ન હોય. એ વચનો આપણા હૃદયનું આવર્જન કરી શકે છે. પણ કેમ કે ઘણું બધું બફાઈ ગયું છે ને આપણા પૂર્વાગ્રહો એવા થઈ ગયા છે કે આપણે આ મહાપ્રભુજીના સર્વદા સર્વ ભાવેન ભજનીયો વૃજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ. આ ધર્મના બળદના ગાળાને જગન્યાધિકારીઓ અવળે રસ્તે વાળી રહ્યા છે. એટલે ખુલાસા રૂપે મારે સૈદ્ધાંતિક ખુલાસા રૂપે એમના પ્રત્યે કોઈ વ્યક્તિગત રાગદ્વેષને કારણે નહીં, પણ સૈદ્ધાંતિક ખુલાસા રૂપે અમુક વાત મારે કહેવી પડે છે વિસ્તારથી. તેથી હું ખુલાસા આપીશ જેથી કરીને આપણને આપણા મહાપ્રભુજીને અભિલષિત ભક્તિનો સ્વરૂપ શું છે તે સમજમાં આવે. તેટલા માટે મેં વિસ્તાર કર્યો છે. હજી થોડો કાલે કરીશ, પછી તે આપણે ખરેખર ભક્તિવર્ધનીનો આપણે મનન ચિંતન મનન કરીશું. આજનું અહીંયા જ आपको है तो संक्षेप में अवंजन दिवस करिए ना ना थोड़ो अवंजन दिवस हाँ बोलो ना तो ज्यादा विस्तार हाँ प्राकृत धर्मानाश्रयम प्राकृत निखिल धर्म रूपम निगम प्रतिपाद्यम यत्तच्छुद्धम साक्षिस्तोमि स्वलाभ पूजार्थ परायणानाम तदीय सिद्धांत विलोपकानाम भवेत् खलानाम खलु मस्तकेषु पदप्रहारो वमेशेव. નિત્ય તમે બધા શ્યામુદાનું ભક્તિવર્ધનના વિષયમાં પ્રવચન શ્રવણ કરી રહ્યા છો. સાથે સાથે એક ક્રમ આપણે રાખ્યો છે. આ કાર્યક્રમ ધર્મસભાના કાર્યક્રમની સાથે પુષ્ટિ સિદ્ધાંત પ્રશિક્ષણ શિબિરનું આયોજન છે, જેની અંદર બહુ સીમિત સંખ્યાની અંદર પ્રવેશ આપીને વિદ્યાર્થીઓને પુષ્ટિ સિદ્ધાંતનું શિક્ષણ અપાઈ રહ્યું છે. ભક્તિવર્ધીનું પ્રવચન તો પ્રધાન રૂપથી આપ બધા શ્રવણ કરો જ છો, પરંતુ સાથે સાથે શિબિરની અંદર આટલી વિશાળ સંખ્યામાં બધાનો પ્રવેશ ન થઈ શકે અને સવારે શિબિરની અંદર જે માર્ગના ઉપદેશનું
જ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું છે જેમને, એ જ્ઞાન ધર્મસભાની અંદર ઉપસ્થિત લોકોને પણ થાય એ હેતુથી જે વિષય